આજના આ શ્રી લેવા પટેલ દેસાઈ પરિવાર રાજકોટના 15મા સ્નેહ મિલનમાં પધારેલા સુરત, અમદાવાદ તેમજ ચિત્તલ, અમરેલી દરેક મહાનુભાવો, આ ઉપરાંત રાજકોટની જે ટીમ છે, જે વિનોદભાઈ, હરેશભાઈ, રમેશભાઈ, આ બધા અમે તો છેલ્લા 5-6 વર્ષથી જોઈએ છીએ, ખૂબ જ સરસ મહેનત કરે છે અને દર વર્ષે કંઈક ને કંઈક નવું લાવે છે અને આપણે એ નવું જોઈએ છીએ. ઉત્તરોત્તર આજે રાજકોટ દેસાઈ પરિવારની ખૂબ જ પ્રગતિ આપણે જોઈ રહ્યા છીએ. સવિશેષ આનંદની વાત એ છે કે હમણાં વિનોદભાઈએ કહ્યું એ પ્રમાણે હવે એક ઓફિસ પણ કરી રહ્યા છે. એટલે ખરેખર આ ઘણા સમયથી અમે અહીંયા સ્નેહ મિલનના માધ્યમથી આવીએ છીએ અને આ કંઈક ને કંઈક નવું વિનોદભાઈ, રમેશભાઈ, કેશુ બાપા, આ બધાની ટીમ અહીંયા કંઈક ને કંઈક નવું લાવતા હોય છે અને પરિવારને એક જોડવાની આ એક શક્તિ છે. તમે વિચાર કરો, આજે રાજકોટની અંદર આટલો મોટો દેસાઈ પરિવાર છે, પણ વર્ષમાં પણ તમે ક્યારે એકબીજાને ભેગા નહીં થાવ. જ્યારે આવા સ્નેહ મિલનના પ્રોગ્રામથી આપણે સૌ ભેગા થઈએ છીએ, માં જગદંબા, માં ખોડલમાંની આવી કૃપા હોય ત્યારે આવા સરસ મજાના કાર્યો થતા હોય છે અને આવા જ કાર્યો આપણા બાળકો જોવે તો બાળકોને વિચાર પણ આવતો હોય છે કે મારા પપ્પા, મારા મમ્મી આવા પરિવારના કાર્યો કરતા હોય છે, તો આજે સમાજની અંદર જે બાળકો ના જવાની દિશાની અંદર જતા હોય એ અટકી અને એક પરિવારની અંદર રહી અને સારા સંસ્કારો મેળવતા હોય છે. સંસ્કારો કોઈ બીજી જગ્યાએ નથી મળતા, સંસ્કારો આ પરિવારમાંથી જ મળે છે. સંસ્કારો પરિવારની સાથે રહેવાથી મળે છે. આપણે સાથે હોઈએ, આપણું વર્તન બાળક જોવે, આપણું કાર્ય બાળક જોવે ત્યારે એનામાં આવા સંસ્કારો પડતા હોય છે. આજે 15મો સ્નેહ મિલન રાજકોટને આંગણે ઉજવાઈ રહ્યો છે ત્યારે હું એટલું કહીશ કે આજે આ તમારા જ બાળકો આ સ્નેહ મિલનને આગળ ને આગળ ધપાવતા રહેશે. ક્યારે ધપાવતા રહેશે કે તમારું કાર્ય એ જોશે, તમારા કાર્યની અંદર આવી સરસ મજાની પ્રગતિઓ એ જ્યારે જોઈ રહેશે ત્યારે એમને થશે કે ખરેખર આપણા મમ્મી પપ્પા પણ આવા સરસ કાર્યો કરતા છે, તો અમે પણ આવું સરસ કાર્ય કરીશું. ભગવાને શક્તિ બધાને આપી છે, પણ અલગ અલગ શક્તિ આપી છે, પણ એ શક્તિ આપણે બહાર લાવવાની જરૂર છે. જો શક્તિ આપણી અંદર ને અંદર રહેશે તો કોઈના બીજાના ઉપયોગની અંદર નહીં આવે. આજના દિવસે આ બહેનોએ સરસ મજાનો દેસાઈ મહિલા એક્સપોનું આયોજન કરેલું છે. તમે વિચાર કરશો કે આ વસ્તુ નાની લાગે છે, પણ ખરેખર આ નાની નથી. આની અંદર અંદરો અંદર ઘણો મોટો બિઝનેસ મળી રહેતો હોય છે. આજે ખરેખર પરિવારનો બિઝનેસ પરિવારની અંદર જ થાય એવા સરસ મજાના કાર્યો સૌથી પહેલા ડોક્ટર અજયભાઈ દેસાઈ દ્વારા આપણે સુરત સ્નેહ મિલન જે થયું એની અંદર આ ઉપાડવામાં આવ્યા હતા. ત્યાર પછી અમે અમદાવાદની અંદર દેસાઈ બિઝનેસ એક્સપો કર્યો, એની અંદર 3.5 કરોડનો બિઝનેસ થયો. તો આવો બિઝનેસ અંદરો અંદર ક્યાંથી થશે? કંઈક ને કંઈક આવા નવા નવા સારા વિચારો પરિવારોમાંથી મળે છે. આપણે રાજકોટ, સુરત આવા સ્નેહ મિલનની અંદર જતા હોઈએ છીએ તો કંઈક નવું શીખીએ છીએ, નવું જાણીએ છીએ અને એ પછી આપણે અપનાવીએ છીએ. મિત્રો, હું એટલું કહીશ કે આજે ડોક્ટર અજયભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, રાજકોટનો પરિવાર પણ ઉપસ્થિત છે, પણ એક વખત આપણે જેમાં અમદાવાદ, રાજકોટ અને સુરત એક જ જગ્યાએ આપણે બધા ભેગા થઈશું અને આખો દિવસનો સ્નેહ મિલન કરવો છે. બપોરે પણ આપણે ભોજન લેવું છે અને રાત્રે પણ છૂટા પડીશું. આ કાર્યની અંદર અમદાવાદના લેશે, સાંસ્કૃતિક પ્રોગ્રામ કરશે, સુરતના કરશે અને રાજકોટના પણ કરશે. અમે તો મનમાં થોડુંક એવું વિચાર્યું છે કે એવી નાની એવી કોમ્પિટિશન પણ રાખીશું. જેમ હમણાં થોડા સમયની અંદર અમદાવાદની અંદર અમે ગીતોત્સવ કાર્યક્રમ કર્યો હતો. અમદાવાદમાં શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના જેટલા બી અટક પરિવાર છે, ગામ પરિવાર છે, ઘટક છે, આ બધા મળીને એક ગીતોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભીખુદાન ગઢવી
એમાં જજ તરીકે આવ્યા હતા અને એક ગીતોત્સવ કાર્યક્રમની અંદર અમદાવાદના દેસાઈ પરિવારનો બીજો નંબર આવ્યો હતો. ખરેખર 21 ટીમો ભાગ રહી હતી. એમાં બધા પરિવાર હોય, વગાસિયા પરિવાર હોય, કથિરિયા પરિવાર હોય, દેવાણી પરિવાર હોય, દેસાઈ પરિવાર હોય, અલગ અલગ 21 પરિવારની અંદર આપણા બહેનોએ બીજો ક્રમે આવેલા અને ભીખુદાનભાઈ ગઢવીના હાથે દરેક બહેનોને એક સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તો આવું કંઈક નવું નવું આપણે લાવીએ, નવો ઉત્સાહ લઈએ, નવી જાગૃતિ લઈએ તો ઉત્તરોત્તર આપણા આ પરિવારની પ્રગતિ થશે. હું એટલું જ કહીશ, એક સંગઠન હશે, એક શક્તિ હશે તો આપણને દુનિયાની કોઈ પણ તાકાત નહીં હરાવી શકે. માટે આવી જ રીતે જ્યારે પણ ગમે તે પરિવારનો સ્નેહ મિલન હોય, પછી રાજકોટ હોય, સુરત હોય કે અમદાવાદ હોય, આપણે સૌ આવી જ રીતે ઉપસ્થિત રહીએ, દરેકની હાજરી આપીએ, સમય આપીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.